નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર મંગળવાર છે અને આજે જો કામકાજમાં તો આજે બહાર જવાનું છે. અત્યારમાં 9 વાગી ગયા છે અત્યારે અને હું તમને મારા મંદિરના દર્શન કરાવું. આજના જો ભગવાનની પૂજા કરી છે ને હમણાં દીવો ચાલુ રાખીશ, અખંડ દીવો. ભગવાન આજે પૂજા થઈ ગઈ છે અને અહીંયા જો રસોઈ નાસ્તા પાણી ચાલે છે. રસોઈ ભેગી ચાલે છે. આજ તો સ્કૂલે જવાનું છે એટલે બનવાની છે ને. નાસ્તામાં તો ભાખરી છે અને રસોઈમાં એવું બધું છે એમ ને. કે હજી મૂકવાના, નાસ્તા પાણી કરીને મૂકશે. હજી બે બેનું સુધી છે. અમારા પિયુષભાઈની છોકરી ઉઠી ગઈ છે, એ તો વહેલી ઉઠી જાય 6:30 હારો હાર. એવું બધું છે ને જો પૂજાજી ચાલુ છે. બાકી વરસાદ પાછો અંધાર્યો છે અત્યારમાં જ, એટલે લાગે તો ખરા આવશે એવું. પણ જવાનું છે બહાર. વરાછા ચાલુ, નાસ્તા પાણી કરી લઈએ અને પછી જવું બહાર. આગળ ફોન પણ આવી ગયો છે, કામકાજ માટેનો છે. ચાલો મળીએ પછી, પહેલાં નાસ્તા પાણી કરીએ. તો જો આ બાજુ નાસ્તો કરવા બે ગયા છે અને મેં નાસ્તો કરી લીધો છે. અને આ છે ને કે આ એને માથું પકવી દે. 6 વાગ્યા ઉઠી જઈશ. હા, આ બહુ બોલે છે. અમારે બેયને પાછી પાડી એને. હા, એક તારી જો બીજું આવે ઉપરથી હેતું રમવા. આગળ ક્ષેત્ર જેમ કાગડીઓ ભળી જાય. કા હા પડે છે. ચાલો નીકળીએ. વરસાદ આવી પેલા પૂગી જાવ જકાત નાકા. ત્યાં મારા મામાના દીકરા રાહ જોવે. કોની આવી ગયા બે. અને એ પાછા એ કે તમારે પાછું વહેલું બહુ એમ, અમારે પાછું વહેલું આવ્યું. આ કે જો આવી ગયા ભાઈ. ચાવી લેવો તું? ટાટા જવું ને? ટાટા ચાવીને પૈસા લેતા આવો. એ ને ગાડીની ચાવી લેતા આવો. ગાડીની મોટી ગાડીની. એ નથી તો કબાટની છે. એવું છે. નીચે આવે એટલે ગાડી લેતો હોય, ચાવી ભેગી 4 વ્હીલર પપ્પાને છે ને, એટલે એ લઈને આવે. એટલે એને જવું હોય ટાટા. એને ઘેરે પછી ખબર નથી ચાવી લઈને નીચે ઉતરી ગયો છે. એવું છે. ચાલો જતો હું બહાર, પછી વરસાદ આવી પેલા આવી જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને જો બહાર ગયો તો અત્યારે હાલો આવું છું. કામકાજ માટે ગયો તો અને આ બધું જો ભાઈઓ રમે છે. અને આ એવો સેમ્પલ મારા નકરા સેમ્પલ મારીશ મંદિરમાં. અત્યારે સુરતમાં માલ કે આવતો નથી. હાવ નાનો ભાઈ કરે છે, હું કાંઈ કરતો નથી. હવે પહેલાં બહુ કામ કર્યું આ બાબત લાઈનમાં, પણ વર્ષ 1.5-2 વર્ષ મેં હાવ મૂકી દીધું. પાછો અમારા કર્મકારની લાઈનમાં લાગી ગયો. પણ આજ સેમ્પલ આવ્યું છે વરણ વૈસલે દીએ. એ હાવ છૂટા સવાયા મારવાના છે. સેમ્પલ મારવા કરે, રોજ એક બે સેમ્પલ આવે. માલ કાંઈ આવે ને એટલે મંદિરમાં આવું બધું છે. અને હું ગયો તો બહાર, જો એક યજમાનની ત્યાંથી આવી છે સાડી લાલ કલરની. અને મારી બા જોવે છે અત્યારે. સારી છે ને? તારે પહેરાઈ આવીશ. એટલે એવું બસ. હું બોલ. હા રમો. દીદી ક્યાં સ્કૂલે વહી ગયું? દીદી ક્યાં સ્કૂલે વહી ગયું? ટ્યુશનમાં ગઈ? બાબા ગઈ? હા. અને હું ગયો તો બહાર ખાસ તો આ બધું લેવા, ફૂલ ને જટા ને ટોપરાના વાટકા ને એવું બધું લેવું છું. કાલે રાખી છે અમે પૂજા. મંદિરે જવાનું છે મારે ને નાના ભાઈને બેયને. એટલે એટલા માટે બધું લઈ આવ્યો છું બહારથી. આજ બધું બીલીપત્ર ને એવું બધું. અને હજી જસ્ટ આવેલો આવું છું વરાછાથી. વરસાદ કંઈ બંધ રહેજો, કપડાં બપડા બધું બગડી ગયું. આમ વરસાદ નથી પણ ગારો બહુ ઉડાડે એવું બધું છે. એટલે આ બધું છે. ઘરે આવ્યા ને પાછું આ બધું રસોઈ બનવા મળી છે. ઘણી ખરીદ બની ગઈ છે. અને અમારે જે તમે નાની ઢીંગલીને જોવો છો ને, જો ઓલી વિદ્યારય, એના પપ્પાએ ગામડેથી મોકલ્યા છે ઓરિજિનલ કંટોલા ગામડાના. જબરદસ્ત છે. વાડીમાંથી નહીં પણ અમારો ધારમાંથી વીણીને કા અમારે વીડી કહેવાય. વીડીમાંથી વીણીને આ બધું આવ્યું છે ગામડેથી. મૂળો, લીંબુ ને એવું બધું છે. શું છે આજે જમવામાં? ભગવાનનું થાળ બાકી નથી? સારું. બસ વેલા જમાડી જ દેવાસ. બાર છે જ તો. પપ્પા આવી ગયા.
સારું આ બધું છે. પછી હું ગયો તો અહીંયા અમારે સુરતની અંદર બડા ગણેશ મંદિર છે ગણપતિ મહારાજનું, તો ત્યાં ગયો તો વરસાદ પણ ચાલુ તો ટ્રાફિક આજ મંગળવાર છે એટલે ટ્રાફિક ત્યાં બહુ હતી, પણ તોય દર્શન થઈ ગયા ને વ્યવસ્થિત સારા એવા. ઘડી કેમ થતું નહીં પહોંચે કારણ કે વરાત સાથે આ બધું યજમાનની ઘરે ગયો હતું, ત્યાં સાડીને એવું આવ્યું અને ત્યાંથી પછી ફૂલ ને એવું લેવા ગયો. અમારે કાલે પૂજા મારી પોતાને કરવાની છે તો એ લઈને આવતો હતો, મેં કદાચ પહોંચાશે નહીં વરસાદ હતો એટલે, પણ દર્શન થઈ ગયા સારા એવા. બડા ગણેશ કહેવાય. ત્યાંનું એવું બધું માતમ છે કે જ્યારે ગણપતિ દાદાની મૂર્તિ આવી અને ત્યારે દરવાજો નાનો હતો, પછી સવારે નક્કી કર્યું કે રાત્રે મૂર્તિ બહાર રાખીને સવારે તોડીને અંદર જ મૂકશું, પણ સવારે જ્યારે આવ્યા બધા પાછા તો મૂર્તિ અંદર ઓટોમેટિક વધી કાંઈ તોડ્યા વગર. એટલે ત્યાંનું એવું કેવું માતમ છે સારું એવું, અને બધા બહુ દર્શને આવે છે લોકો બહારથી દૂરથી, અને વારો માંડમાં આવે એ બધી ટ્રાફિક ત્યાં હોય છે દર્શન માટેની. તો ક્યારેક સુરત આવો તો બહુ જૂનવાની છે. મને યાદ છે ત્યાં સુધી 2004માં હું અહીંયા આવતો, એ પહેલાંનું બહુ જૂનું પૌરાણિક મંદિર છે, એ પહેલાંનું મંદિર છે એટલે હું દર્શન કરવા અમે ત્યારે પણ જતા હતા. અહીંયા કતારગામની અંદર જ છે અમારે. તો ક્યારેક સુરત આવો તો દર્શન કરજો. અને બસ બાકી હવે રસોઈની તૈયારી ચાલુ થાય એટલે જમવા બેસી જાય, બપોરા કરી લઈ. કાલે જે કાંઈ છે પૂજા કાલે તમને પછી હું દર્શન કરાવડાવીશ. બસ જો હવે રોટલી ચાલુ થઈ ગઈ. આ બાજુ જો હું રોટલી બનાવું છું અને ભગવાનને તો આપણે થાળ ધરી દઈ. આ રોટલી ચાલુ છે અને પપ્પાને જમવા બોલાવી લઈ, પેલા થાળ ધરી દઉં છું. તો ભગવાનને થાળ આપણે થઈ રહ્યો છે. જય ભગવાન, જમવા પધારો. થાળમાં છે મગનું શાક, દાળ ભાત, રોટલી. તો આપણે ભાવ કરી ભગવાનને કે તમે જમવા પધારો, અને હાલો પપ્પાને જમવા બોલાવી લઈ. પછી અમે બધા બેસું, પપ્પા અને પ્રદીપભાઈ જમવા બેસી જાય, પછી અમે લોકો બેસું જમવા. અને ભાઈ હજી હુતા છે, ભાઈને હજી નવડાવવાનું બાકી છે. તો આજ તો જોઈ વરસાદ જેવું છે એટલે પછી તૈયાર કરશું, પહેલાં બધા જમવા બેસી જાય. ચાલો મિત્રો, 1 વાગી ગયો અને જમવાની તૈયારી મારા પપ્પાએ તો જમી લીધું છે અને અમે લોકો તૈયારી કરી છીએ. મારા માટે જો આજ તો વિટામિન શાક છે, મગનું અથાણું. મારા બા બે ગયા ને આ લોકો હવે આવે છે, આગળ રોટલી 2 શાર બનાવી દે એટલે પછી બે જાય જમવા. હા ચાલો તમે લોકો પણ જમવા, અને અમે લોકો હવે જમી લઈએ. અત્યારે જો મિત્રો અમે લોકો જમી ફ્રી થયા અને આ બાજુ સેમ્પલ ગણવાનું હાલે છે હજી એમને ટોટલ મેળવી છે. અને આ બાજુ જો ભાઈ આવ્યા અને જાગુ બાંધે છે ને નાહી ધોઈને તૈયાર થઈને આવ્યા છે. મોટી મમ્મી બાંધી છે ને જો કેમ સીધા થઈ જાય પી નહીં પડે રહે નહીં એવું હોય એવું હોય હાલ ઉલાળ એટલે દુખે મુંજારો ન આવે રમકડું કરી નાખ્યું દે તો વાતો કરજો બાંધી દીધો ને હવે ભૂખ લાગી તો જો તો જો બાંધી દીધો ને ઉપડ્યા પાછા જમ ભૂખ લાગી ગઈ. મમ્મ કલવા ઉપલી ગયા. પેલા આવું છે તને જો બધા જોવે છે, તને આજે વાતું કરવી જ બધાને. હા કે બધા મહાદેવ મહાદેવ કહે તને જો. હા 2 આંખ ખોલી લઈ જાઓ એવું છે ને. અત્યારે વાગ્યા 5:30 અને જો બેનું આવી હતી સ્કૂલેથી અને ઝડપથી મોડું થઈ ગયું લાવવામાં અને પાછા મોકલી દીધા ટ્યુશનમાં. અને અહીંયા ધવલ લઈ આવ્યો છે કંઈક વસ્તુ, શું કામ લઈ આવ્યો છે એ તો તમને હું આજે નહીં કહું, એનો સમય આવશે એટલે તમને ખ્યાલ આવે. તમે જો ખ્યાલ આવી જાય તો કોમેન્ટમાં જણાવજો. અત્યારે બધું કરે છે પેકિંગ, અને બાળકો માટે જ છે બધું, રબર છે, પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, આવું બધું લાવ્યા છે. અને આ કવર લાવ્યા જો આખી આવી રીતે નાના બાળકોને દેવાનું છે. શું કામ દેવાનું છે કોમેન્ટમાં જણાવજો એટલે ખ્યાલ આવી જશે. તો આવું બધું છે પેકિંગ ચાલુ. અને અમારે આગળ પૂજાની તૈયારી કરવાની છે. અમારે આવતીકાલે જવાનું છે, પૂજા કરવાની છે, તેનું બધું આગળ ભરવાનું છે. એટલે અત્યારે અગાઉ તૈયાર કરી લે. સવારમાં કદાચ વહેલું પણ જવાનું થાય 5 વાગ્યામાં અથવા 9 વાગે, જેવો હવે ઉદેવ સમય આપ્યો અમને એ પ્રમાણે નીકળવાનું થશે.
કે આ મંદિરે જાય કેમ છે. આનંદથી કરીએ છીએ, ઈચ્છા છે કરવાની, એટલે તો આવતીકાલે ખબર પડશે. એટલે આગળ હવે આ પૂરું થાય એટલે પછી તૈયારી કરશું બધી પૂજા પાણી ભરવાની આવતીકાલ માટે. અત્યારે વાગ્યા છે 6:45 અને જો અમે લોકો બધી પૂજા પાણી તૈયારી કરી લીધી છે. કાલે પૂજા અમારે કરવા જવાની, સવારમાં વહેલું જવાનું છે 5 વાગ્યામાં. એટલે બધી અત્યારે બધું તૈયારી કરી લીધી છે. અને અત્યારે હું જાઉં છું પાછો રસ લેવા. એટલે સવારમાં કાંઈ રસનો કાંઈ શીશોડો કોઈ ખુલ્લો હશે નહીં, એટલે મારે અત્યારે લેવો જ પડશે. એટલે હું જાઉં છું રસ લેવા. સાથે સાથે અમે બીજું પણ વસ્તુ લેવા જઈએ છીએ. અમારા દુર્વાબેનને, આસ્થાબેનને, મને બધાની ઈચ્છા થઈ છે ખાવાની એક નવીન. એટલે જોઈએ આજે દુરુબેનને બધું પૂછીને પછી શું ખાવાની ઈચ્છા થાય છે તે પ્રમાણે હું ને જાગું. જો બે લેવા ઉપડ્યા માર્કેટમાં. હું તો ને હોતી બહારનું બધું અમે સંભાળીએ એમ, મેનેજમેન્ટ જરીક કાંઈક હોય ઘઉંનું દળાવવાનું આવું બધું અમે સંભાળીએ. હાલતા થાય એટલે સીધો થેલો પકડાવી દે. હા એમ, બહારમાં લોટ દળાવવાનું છે, શાકભાજી છે, છોકરા મૂકવા લેવા, આ બધું બહારનું મેનેજમેન્ટ અમે સંભાળીએ છીએ. એટલે ચાલો અમે લઈ આવી, કારણ કે હે હા કામ વેચાઈ જાય. હા અમે બે ઉપડી જાઉં ગાડીમાં આગળ, લેતા જાઉં ને ધબાધબી બોલાવતા જાઉં ને હાલતા જાઉં ને આનંદ કરતા જાઉં, એવું બધું છે. ચાલો લેતા આવીને પછી પાછા બનાવી શું બનાવી છે તમને પછી આવીને બતાડી, તમે જોતા રહેજો. તો મિત્રો અમે લોકો જો પાછા આવી ગયા છે ખરીદી કરીને, અને આજ તો બનાવવાનું છે બધું અહીંયા મૂકી દીધું છે. પણ પહેલાં જો અહીંયા ટમેટાનું શાક અલગથી બનાવ્યું છે. આમાં શું મૂક્યું છે? આમાં મકાઈ બા મૂકી છે બાફવા માટે. અને આ બધું અમે લઈને આવ્યા છે શાકભાજી ને એવું. મારા બાની જો અત્યારે સુધારે છે. હા એટલે બનાવી છે સારું એવું, એની ઈચ્છા હતી એટલે અમે બધું લઈ આવ્યા છીએ. અને જે બનાવવાનું છે લાગે તમને બતાડતો શું શું બનાવવાનું છે, જોતા રહેજો મારી સાથે. અને અહીંયા જો બેન કામમાં લાગી ગયા છે ને એક બેન નીચે રમવા જાય છે. તો ચાલો આગળ જેવું બનાવવાનું ચાલુ થશે એટલે હું તમને બતાડું શું બનાવી છે અમે લોકો. અને આ બાજુ આવી ગયા છે અમારા ભાઈ રમવા. અત્યારમાં ઉઠી ગયા છે, જો જોવે છે બેઠા બેઠા. એ ટકારામ વાતો કરવે ધીમે ધીમે. હવે ધીમે ધીમે હોકારો દે છે. આવો દિલીપભાઈ. હા જો આ હિતુના પપ્પા. હિતુને તમે રોજ જોવો છો પણ એના પપ્પાને ઓછા જોતા છો. એના પપ્પા આવ્યા છે રમાડવા છે બાવને. હા ચાલો ઠીક છે, હવે બનવાનું ચાલુ થાય ને પછી તમને હું બતાડું બધું. તો મિત્રો અત્યારે વાગ્યા 8:30 અને જો આ બાજુ બનવાના ચાલુ થઈ ગયા છે પીઝા. અને અમારે એક બાજુ ભાખરી પીઝા હાલે છે, દેશી પીઝા, ને એક બાજુ આ પીઝા બને છે. છોકરા હાટું બનાવે છે ને જે તો આ બધો મસાલો બનાવ્યો છે મિક્સ કરીને, આખો જૈન છે પાછું. અમારે આમાં કાંઈ બીજું આવે નહીં, એટલે મારે શું છે કોઈ ખાતું નથી અહીંયા. એટલે આખો વ્યવસ્થિત બધા છોકરા માટે પેલા મોળા બનાવ્યા છે. આ મોળો મસાલો છે ને વાટકામ છે. ના થોડુંક તીખો ને એવું બધું છે. તમે કેવી રીતે પીઝા બનાવો એ કહેજો, અને કેવી રીતે રોટલા ઘરે બનાવો છો, બહારથી લાવો છો, કઈ રીતનું છે. અમારા અહીંયા કતારગામમાં બિફોર બેકર છે, બહુ સારું એવું પોતે લોકો જ બનાવે છે, બહુ ચોખ્ખા અને સારું બધું વાપરે છે. 2 રૂપિયા મોંઘું હોય પણ સારું મળે છે. એટલે અમે લોકો દર વખતે નિયમ છે ત્યાંથી લેવાનું. એટલે શું છે બાળકો ખાય તો કોઈ પ્રોબ્લેમ ન રહે. અને જો બાળકો અહીંયા પીઝા બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે અહીંયા. આને બહુ ભાવે, તને બહુ ભાવે, બે ને બધે. એને બર્ગર ભાવે, તને શું ભાવે? તને એ ભાવે? હા એને જો લે, હિતુ નહીં ભાવે તને. એ ટીણી બેન, એ ટીણી બેન. હા ને જો છોકરા હાટું આ લે સોડા પીવા હાટું માઝા 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 લેવા છે કા. હા એટલે એવું છે. દુરુબેન ને પીઝા બહુ ભાવે. ઓલે કાંઈ બર્ગર નામ લે પણ એને એક બટકું નથી મોટા મૂકતી. એ કંઈ ભાવે નહીં એને કાંઈ, ખાલી નામ ભેગે બોલે, દુરુ બોલે એટલે એને કાંઈ ભાવતા નથી. અને અહીંયા જો એક બની ગયો ને. મોટા ના બને કે જરા છે? ઓકે સારું હાલો. તો પૂછી લઉં કોને બેસાડવાના છે. હવે કોને બેસાડવાના છે? હા તો એને બેહાડ દે.
ચાલો ગરમા ગરમ એક એક બેતા જાય. મિત્રો મારો વારો આવી ગયો છે જમવાનો. એક પછી એક બધા બેતા જાય છે. અને જો અહીંયા હજી આ બેનનું તો કન્ટિન્યુ ચાલુ છે. ઓલા બેન ને ઓલા ભાઈએ જમી લીધું અને બનીને હવે આવવા મળ્યો છે અને બે જાય અમે પણ જમવા. પછી એ લોકો ધીમે ધીમે બધા બેતા જાય ને ગરમા ગરમ બનતા જાય. ચાલો તમે પણ પીઝા ખાવા. આજે દુરુબેન ને અગાઉ પીઝા પાજી અમે કરી નાખી. કા દુરુબેન ને બહુ ભાવે એટલે કરી નાખી ને. તો જો હવે જાગુન એ લોકો આવી ગયા છે. એ બે બાકી હતા છેલ્લે અને જમવા બેસી ગયા છે પીઝા ખાવા. ચાખની કહેતો કેવા છે તેન તે બને તારે ને તારે કહેવાનું છે કેમ બાકી મસ્ત બન્યા છે ને. ભૂખી લાગી હોય ને કા. હાલો પીઝા ખાવા. જો હવે અમે લોકો મારે તો એક બે ખાવાના છે પીસ. બાકી પૂરું મારી બાઈ ને છોકરા આવે ને જો આ બધું ભરી મૂક્યું. રમે તે એટલી કરે પછી ખાતા જાય અને લેપે લગાડતા જાય મોઢે ઢોળતા જાય બધું. અત્યારે 10:30 જેવું થયું છે અને જો બધી બહેનો ગઈ છે લેસન કરવા પોતપોતાના રૂમમાં. અને હિતુભાઈ વી ગયા ઉપર એને હવે ઘરે. બધાને આજે દુરુબેનને બધાને પીઝા ખાવાની મજા આવી ગઈ કારણ કે દુરુબેનને ખાસ ભાવે એટલે વધારે ઈચ્છા હતી બનાવવાની એટલે આજે બનાવ્યા છે. અને બસ બધા ફ્રી થયા અને મારા બાને હજુ બધાને સોવડાઈને આવ્યા છે હોલમાં એટલે બધા બેઠા છે. ને હવે મારી બાને કહું આપણને એક સારું એવું ભગવાનનું ભજન સંભળાવી દે. બા સારું એવું ભજન સંભળાવી દો. શેના ઉપર છે આજે? શ્રીનાથજીનું છે એમ ને. હમણાં હિંડોળા ચાલુ થાય ને પછી એકાદ હિંડોળા ઉપર ગવડાવજે બા. હિંડોળા કેટલા દિવસના હોય? એમ 1 મહિનાનું. હા તો વચ્ચે પછી હિંડોળાનું સંભળાવી દેજે. હા ચાલો અત્યારે આપણને સારું એવું શ્રીનાથજી ઉપર સંભળાવે પછી આપણે 2-5 દિવસમાં ક્યારેક સારો સમય મળશે ત્યારે હિંડોળા ઉપર આપણે ભજન કીર્તન સાંભળશું. હરે વલાયરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી હારે મેલો મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઉભો તમદારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે નાથ કરુણા તણા છો સિંધુ હારે હું તો યાચું છું એક જ બિંદુ. હારે એક બિંદુ મન થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે મારું અંતર લેજો વાંચી હારે નથી મહેંદીમાં લાલી લખાતી. હારે પાને પાને એ પસરી જાતી શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે તને સમજેલા ને શું સમજાવું હારે કે તો અંતર ખોલીને બતાવું. હારે તારા ભક્તોની એક જ આશ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલાયરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો જો મારી બાએ તમને સારું એવું ભજન સંભળાવ્યું અને અમારા બેનને લેસન થઈ ગયું પણ બેન છે અમારા નિંદરમાં એટલે મેં કીધું હું એ પહેલાં તમારી સાથે મુલાકાત કરાવી દઉં. બેન બહુ નિંદરમાં છે. લેસન બહુ ઝાઝું છે. ભાર વગરનું ભણતર પર લેસન બહુ આપે છે સ્કૂલમાંથી એટલે બાળકો થાકી જાય એટલે એવું બધું છે. તો બસ આજે મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. અને તો અમારી ચેનલને તમે કરજો શેર કરજો. થાકી જશે બેન નિંદરમાં છે પૂરેપૂરા. તો બસ કાંઈ નહીં અમારી ચેનલમાં તમે આવો છો તો જરૂરથી લાઈક કરજો મારી વિડીયોને. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.